જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. મિત્રો, મારો અગાઉના બે વિડીયો જો તમે જોયા ના હોય તો જોઈ લો. જેમને બી જોયા છે તેમને હજુ સુધી પોતાનો ઉત્સાહ, પોતાની તૈયારી બતાવી નથી. વિદ્યાથી મોટો કોઈ દાન નથી મિત્રો. વિદ્યા સૌથી મોટું દાન છે. અને તેમાં તમારી સ્કિલ, તમારી આવડત, તમે જે કંઈ ભણી ગયા છો તે તમારે બીજાને પાસ કરવાનું છે, બીજાને આપવાનું છે. આવી ઝુંબેશ છતાં પણ કોઈ પ્રતિભાવ નહીં, કોઈ પ્રતિસાદ નહીં. તેથી મને ખૂબ જ દુઃખ લાગ્યું છે. કેમ કે આપણે એક માણસ છે, માણસ એ સામાજિક પ્રાણી છે, અને માણસને કામ નહીં આવે તો કોણે આવશે? આજના યુગમાં તમે જોઈ લો કે કોઈ પણ દાન હોય તેમાં ડોનેટ કરવાનું હોય તો પૈસો ખૂબ જ મહત્વની વસ્તુ છે. પણ આપણે એક વિદ્યા દાન જ એવું છે કે જેમાં તમારે કોઈ પણ પ્રકારની વેલ્યુડ એમાઉન્ટ કે કંઈ પણ પૈસો, ટકો કે ધન ખર્ચવાનું નથી. તમારે ફક્ત તમારું માઇન્ડ જે કુદરતી રીતે તમને આપી છે, કુદરતી તે વેચવાનું છે. તમારે ફક્ત તમારા જૂના પુસ્તકો જે તમે પશ્ચિમમાં વેચી દો છો તે વેચવાના છે, તે આપવાના છે. છતાં પણ કોઈ પણ પ્રતિસાદ કે કોઈ પણ પ્રતિભાવ ન મળવાથી ઘણા બધા સામાજિક પ્રાણીઓ એટલે કે આપણા જેવા બુદ્ધિશાળી પ્રાણીઓ માટેનો એક પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જાય છે. આપણે કોમેડી વિડીયો, મિમિક્રી વિડીયો ખૂબ જ હોશે ફેર જોઈએ છે. કોઈ પણ તગલખી નિર્ણયો વાળા, કોઈ પણ વ્યક્તિઓ અફવા ફેલાવતા, ડિસિઝન આપતા, અફવાઓ ફેલાવતા વિડીયો ખૂબ જ રીતે વાયરલ કરી છે. એટલે કે નેગેટિવ વસ્તુને આપણે જલ્દીથી વાયરલ કરી છે, પોઝિટિવ વસ્તુને વાયરલ કરતા નથી. પોઝિટિવ વસ્તુને પ્રતિસાદ આપતા નથી, પ્રતિભાવ નથી આપતા. કેમ કે એ આપણી માનસિકતા છે. આપણે હજુ પણ જે ગુજરાતમાં કેરળ જેટલું એજ્યુકેશન હજુ પણ આપણે આપી શક્યા નથી, કે એની બરોબર થઈ શક્યા નથી. તો મારા વાલા સોયા મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે તમે વિદ્યાર્થીઓને કંઈક તમે જે ભણ્યા છો તે બાબતે કંઈક આપો. આવનાર પેઢીને કંઈક તમે તમારા તરફથી આપો. એ જ ઈચ્છા, એ જ મારી ઈચ્છા અને એ જ પ્રયત્ન અમારો કે વિદ્યા જેટલી તમે વધુ ને વધુ આપશો લોકોને, જ્ઞાન તમારું જે છે તમારા દિમાગમાં પડેલું છે, જે તમારા સુધી સીમિત છે, તેને વિસ્તારો. તે વિદ્યાને તમે બીજા પાસે સુધી, બીજા લોકો સુધી પહોંચાડો. આનાથી મોટું કોઈ મફતનું ધ્યાન નથી. તમારે તેના માટે કોઈ પરિશ્રમ નથી કરવાનો, કોઈ તમારે પૈસો નથી વાપરવાનો, કોઈ ધન તમારામાંથી ખૂટી નથી જવાનું. છતાં પણ જો લોકો વિચારતા હોય અને આગળ આવવા માંગતા ના હોય તો આપણે સામાજિક પ્રાણી કહેવાની લાયક નથી, આપણે મનુષ્ય કહેવાની લાયક નથી. આપણે એક મતલબ કે ગણેલા કહેવાને લાયક નથી, શિક્ષિત કહેવાને લાયક નથી. જય સ્વામિનારાયણ, જય